નમસ્તે મિત્રો, આજના વિડીયોની આપણે કોડિંગના કેટલાક પ્રશ્નો સમજીએ. સૌથી પહેલા ક્વેશ્ચન છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં 975 માટે આવી રીતે કોડ આપેલો છે, આવી રીતે 528 માટે કોડ આપેલો છે, આપણે કરવું શું પડશે? જો અહીંયા નંબર 3 3 છે, દરેકમાં 3 છે, એવું નહીં પહેલા નંબર માટે પહેલું છે. આપણે શું કરવું પડશે? જો અહીંયા થ્રો અવે ગાર્બેજ, ગીવ અવે, જો અવે અવે બે શબ્દો અહીંયા દેખાય છે તમને. તો આ જે બંને છે એમાં શું હશે? બે નંબર રિપીટ થતા હશે. જુઓ 9 7 5 5 2 8, તો 5 5 છે અહીંયા રિપીટ થાય છે, તો અવે માટે શું થશે? 5 થશે. એ રીતે જો સ્મોકિંગ છે તો અહીંયા સ્મોકિંગ બીજી જગ્યાએ છે. આ બંનેની અંદર પણ એક નંબર કેવો હશે? રિપીટ થતો હશે. અહીંયા જો 5 તો લેવાઈ ગયો છે, 2 8 અને 2 1 3, તો જો 2 2 રિપીટ થાય છે, તો સ્મોકિંગ માટે શું થશે? 2 થશે. પછી ઇઝ બાકી છે ને હાર્મફુલ બાકી છે, તો બીજું કોઈ જગ્યાએ નંબર રિપીટ થાય છે કે નહીં એ જોવાનું નથી થતો. જો અહીંયા થ્રો અને ગાર્બેજ છે, ગીવ છે, ઇઝ છે, કોઈ રિપીટ થતો નથી. આપણે શોધવાનું છે ગીવનું. તો ગીવ ક્યાં છે જોઈ લો. ગીવ અહીંયા આપેલું છે, જો 5 લેવાઈ ગયો છે, 2 લેવાઈ ગયો છે, બાકી શું બચ્યું છે? 8. તો 8 શું થવાનું છે? આ ગીવનો કોડ. તો આપણો જવાબ શું થવાનો? 8. જો બીજી કોઈ જગ્યાએ પણ 8 હશે નહીં. એવી રીતે બીજું શોધવું હોય તો થ્રો છે અને ગાર્બેજ છે, અહીંયા બંને નંબર છે, કોઈ આવતા નથી, એટલા માટે 9 અને 7 આ બંનેમાં આવી શકે છે. શું કહેવાશે? 9 7 9 7. ઇઝ અને હાર્મફુલ, તો 1 અને 3 બંને બાકી છે. 1 3 1 3 આ શું થશે? સંભાવના થશે કે એક આનો પણ હશે અથવા એક આનો હશે, કારણ કે કોઈ જગ્યાએ રિપીટ થતો નથી. બીજો ક્વેશ્ચન જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં 123 નો અર્થ કુલ મોર કોફી, જો જોઈ લેવાનું શું શું રિપીટ થાય છે. કુલ છે, અહીંયા કુલ છે, રિપીટ થાય છે. આ બંનેમાં 1 2 3 3 6 5 3 3 રિપીટ થાય છે, તો કુલનો અર્થ શું થવાનો છે? 3 થવાનું છે. આપણે શોધવાનું શું છે? હોટ શોધવાનું છે. તો હોટ ક્યાં આપેલું છે? અહીંયા છે, બીજા કોઈમાં નથી. તો જુઓ કરવું શું પડશે? અહીંયા મે પણ બાકી છે, તો જો અહીંયા મે દેખાય છે, અહીંયા મે દેખાય છે. આ બંનેમાં શું રિપીટ હશે? 3 તો લેવાઈ ગયો છે. 6 5, અહીંયા જો 5 8 9 5 5 છે, તો આજે મેનો અર્થ શું થવાનું છે? 5 થવાનું છે. અહીંયા બાકી શું રહેશે? 6. તો આજે હોટ છે એનો અર્થ શું થવાનું છે? 6 થવાનું છે. તો આપણો જવાબ શું થવાનો? 6. જો એન્ડ અને નાઇટ કોઈ રિપીટ નથી, તો આમાં પણ આ 1 2 છે, આના માટે થશે 8 9, આ બંને માટે 8 9 અથવા 9 8 એવી રીતે થશે. અહીંયા આપેલું છે કે 253 ને બુક્સ આર ઓલ્ડ લખાય છે. અહીંયા જો ફરીથી 3 નંબર છે, 3 આલ્ફાબેટના નામ આપેલા છે. ફરીથી જોવાનું શું છે? આપણે આર માટે શોધવાનું છે. તો આર અહીંયા આપેલો છે, એની બાજુમાં જો બુક્સ છે અને ઓલ્ડ છે, તો અહીંયા ઓલ્ડ આપેલો છે, અહીંયા ઓલ્ડ આપેલો છે. ફરીથી 253 546, જો 5 5 રિપીટ થાય છે, તો ઓલ્ડ માટે શું થશે? 5 થશે. બંનેમાં 5 ઓલ્ડ ઓલ્ડ શબ્દ રિપીટ થાય છે, અહીંયા નંબર પર રિપીટ થાય છે. બુક્સ અહીંયા છે, તો અહીંયા જો બીજી જગ્યાએ બુક્સ આપેલો જ છે. તો આજે બાકી છે 2 અને 3, અહીંયા જો 3 3 બંનેમાં આવે છે, તો બુક્સ માટે શું થવાનું છે? 3 થવાનું છે. તો આર બાકી છે, તો બાકી શું આવ્યું? અહીંયા 2. તો અહીંયા આર માટે શું આવશે? 2 આવશે. તો 2 શું થયું આપણો જવાબ? એ જો અહીંયા બીજું કોઈ છે નહીં એટલે થશે નહીં. આપેલું છે કે જો કોઈ સાંકેતિક ભાષામાં 481 માટે આવી રીતે સ્કાય ઇઝ બ્લુ આપેલો છે, 247 માટે આપેલું છે આવી રીતે, તો ડીપ માટે શોધવાનું છે. તો ડીપ ક્યાં છે? અહીંયા ડીપ આપેલું છે. આની બાજુમાં જો સી આપેલું છે, અહીંયા સી આપેલું છે. અહીંયા જો ઇઝ અહીંયા છે, ઇઝ છે, તો કરીએ શું? જો અહીંયા બ્લુ પર રિપીટ થાય છે, અહીંયા બ્લુ પર રિપીટ થાય છે. પહેલા આપણે સી માટે જોઈ લઈએ. તો બીજા નંબર અને ત્રીજા નંબરમાં શું રિપીટ થાય છે? જો 2 4 6 6 9 8 6 6 રિપીટ થાય છે, તો સી માટે થશે 6. ઇઝ અહીંયા છે, તો 4 8 1 2 4 6 તો લેવાઈ ગયા છે, તો એ જો 4 4 રિપીટ થાય છે, તો ઇઝ માટે શું થવાનું છે? 4 થવાનું છે. બાકી શું રહેશે? અહીંયા 4 લખી દઈએ. આ ડીપ બાકી છે, તો આ જે 2 નંબર છે એ કોના માટે થવાનો છે? ડીપ માટે થવાનો છે. તો આ ડીપનો કોડ શું થયો? 2. જો અહીંયા બ્લુ અને બ્લુ છે, તો પહેલા અને ત્રીજામાં શું કોમન છે? જો અહીંયા 8 છે ને અહીંયા પણ 8 છે, તો બ્લુનો કોડ શું થશે? 8 થશે. એ રીતે લુક્સ માટે પણ લખવું હોય તો 9 થવાનું છે. જો અહીંયા બીજા બધામાં શું હતું? 2 બાકી હતા એટલે આપણે પોસિબિલિટી થતી હતી, અહીંયા નંબર થઈ ગયો છે. સ્કાય એટલો બાકી છે, તેના માટે કયો બાકી છે? જુઓ 1 છે એ બાકી છે, તો અહીંયા આવશે 1, અને અહીંયા તો 8 છે જ. આવી રીતે આપણે સોલ્વ કરી શકીએ. જો તમારે જવાબ નોંધવાની તૈયાર હોય, કોમ્પ્યુટર પરીક્ષા માટે ગણિત રીતની છે એકદમ સારી રીતે શીખવું હોય, તો ચેનલ યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઈક સાથે શેર કરજો. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો કોઈ સાંકેતિક ભાષામાં 125 માટે ગો ટુ સ્કૂલ આપેલું હોય, 146 માટે સ્ટડી ઇન સ્કૂલ છે, 135 માટે રન ટુ સ્કૂલ છે. જો સ્કૂલ, અહીંયા પણ સ્કૂલ, ત્રણેયમાં સ્કૂલ છે, તો ત્રણેયમાં એક નંબર એવો છે કે જે રિપીટ થતો હશે, 1 1 1, જો ત્રણેયમાં છે. તો અહીંયા 2 5 4 6 3 5, એટલે બીજો કોઈ નંબર નથી, તો સ્કૂલ માટે શું થઈ જવાનું છે? 1 થશે. હવે આપણે રન માટે શોધવાનું છે, તો રન અહીંયા છે,
જો આ 2 અહીંયા છે ને 2 અહીંયા છે, તો પહેલા અને ત્રીજામાં બીજું શું કોમન છે? 2 5 3 5, તો 2 માટે શું થઈ જવાનું છે? 5 થવાનું છે. તો બાકી શું રહ્યું છે? 3. 3 માટે શું થશે? રનનો કોડ થવાનો છે 3. બીજું કોઈનો બને છે તો આપણે ચેક કરીએ. 2 5 છે અને 4 6 છે, તો એમાં 2 માટે તો 5 થઈ ગયું છે. તો આ જે 2 છે એ કોના માટે બનશે? ઘો માટે બનશે. એ જો 4 છો તો આના માટે 4 અને 6 બંને હોઈ શકે, એમાંથી 4 અને 6 બંનેમાંથી એક થશે બંને માટે. તો આવી રીતે આપણે ક્વેશ્ચન સોલ્વ કરી શકીએ. જેમ જેમ તમે વધુ પ્રેક્ટિસ કરશો એમ શું થશે? લોજિક યાદ આવશે અને જે ક્વેશ્ચન જોઈને થશે કે આપણે કેવી રીતે સોલ્વ કરવાનું છે ખ્યાલ આવશે. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.